જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અટાણે છે ને જો વાહિદાનું ટાણું થઈ ગયું, વાહિદા નાખવા ત્યાં બીજું કામ ચાલુ કરી દીધું। આ પાવરા ધોઈ, પાવરા ભીહું છે ને સાણવાળા ભરી મૂક્યા, એટલે છે ને પાવરા ધોવા જરૂરી છે। જો આમાં ખાંડ નાખીને દઈએ ને જો સાણવાળા ભર્યા હોય ને તો પછી ખાંડ ખાય નહીં ને ખાંડ ન ખાય એટલે આપણે તો કેવડી નુકસાની જાય। બધા પશુપાલકને ખબર હશે કે ખાંડનો ભાવ અટાણે કેટલો વધી ગયો, એટલે આપણે તો નુકસાની જવાની જ છે, એટલે આ ધોવા જરૂરી છે બરોબર ને। હમણાં છે ને ઇન્સ્ટાગ્રામમાં 2 દી છાની આમાં ભી વેસી નાખી ને રીલ મૂકું હું, તો ઘણાય કોમેન્ટ કરીને મને એમ કહે કે ઘરની ભી હતી તો કાં વેસ નાખી ને એટલો જીવ બરે તો કેવા સારું વેસ નાખી। એમાં એક ભાઈ બહુ સારામાં સારો જવાબ દે બધાને કે ભાઈ કંઈક મજબૂરી રહી હોય ને તો જ વેચી હોય, બાકી ભી વેસે નહીં। તો ભાઈ તમારી 100% વાત સાચી છે, મજબૂરી જ વેચી, બાકી કોઈ ભી વેસે નહીં બરોબર। ઘરની ને પાછી એટલા વર્ષ ત્યાંની હતી અમારા પાસે, કાળજા બરી રાખ થઈ ગયા। પણ વેસવાનું કારણ એ હતું મિત્રો કે અટાણે ઘરના વીઘા નમરે એટલે ખુશોય બધોય વેસાતો લઈને ખવડાવવાનો ને હાલો ઈ તો બરોબર છે। પણ હવે મોટી વસ્તુ તો ઈ છે મિત્રો કે ખાંડનો ભાવ કેવડો કરી નાખ્યો। અટાણે ખાંડ દેવું ઢોરને જરાય પોહાતું નથી ને ખાંડનો ભાવ વધાર્યો, એમાંય આપણે કઈ વાંધો નથી, ભલે વધાર્યો હોય પણ સામો પાછો એવડો દૂધનો ભાવ નથી દેતા। દૂધનો એવડો મોટો આપણે નફો નથી થતો ખાંડ દઈએ ને એ પ્રમાણે, એટલે ઢોર કાઢવા પડે। ઘરના વીઘા નમરે એટલે ન પોહાય આપણે ઢોર એટલા રાખવા, એટલે અમે ભી વેચી નાખી। બાકી બીજું કાંઈ કારણ નહોતું ભી વેચવાનું। એ કીધું હાલો બધાએ પૂછે તો બધાને જવાબ દઈ દઈએ ને હાલો હવે આ પાવરા મસ્તીને ધોવાઈ ગયા તો આ પાવરાને ફૂંકવી દઈએ।